યુનાઇટેડ વેના ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓના બહાર કરવામાં આવતા પાર્કને કારણે રહીશો હેરાન। યુનાઇટેડ વે ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓની પણ દાદાગીરી જોવા મળી। વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં યોજાતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પાર્કિંગની સમસ્યાને લઈને અનેક વખત વિવાદોમાં આવ્યા, પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું નથી। અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય છે, પરંતુ ખેલૈયાઓના વ્હીકલો આડેધડ પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી ગઈ છે। આ સોસાયટીમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી, પરંતુ માલી તુજારની નીતિને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે। આકસ્મિક બનાવ બને તો ઇમરજન્સી વાહન પણ અંદર ન આવી શકે તેવી પરિસ્થિતિ છે। યુનાઇટેડ વે ગરબાના બાઉન્સરોની પણ દાદાગીરી જોવા મળી। ગ્રાઉન્ડમાં પાર્કિંગના બદલે સોસાયટીઓના રોડ ઉપર કરતા હોય છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે સ્થાનિક લોકોએ આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અંદર પાર્કિંગ થઈ નથી, કીધું તો કાઢ દઉં ને, પણ અંદર પાર્કિંગ નથી થોડી કરે છે। બાજુ કરવાનું કીધું તો મેં મૂકી ના, મને શું ખબર। પણ આ તો સોસાયટી વાળા કે જે પાર્કિંગ કાઢ લાવું છું, કાઢ આ લાઈટ તો આગ બનાવવાનું છતાં બી અહીં આ લોકોને એના આપ્યા છે, છતાં બી આ પંપસોળી કુટીરની અંદર પાર્કિંગ કરે છે। તે 5,700 રૂપિયા ખર્ચો કરીને અહીં પાર્કિંગ કરવા આવે છે। એ લોકોને કરવાનું દેખાતું નહીં કે બહારની પબ્લિક અહીં પાર્કિંગ કરી સોસાયટીની અંદર, અમને કઈ જવાનું પછી શું સમસ્યા પડી રહી? આટલા વિસ્તારમાં આવેલી પ્રમુખસોળી કુટીર સોસાયટી છે, પૂનમ જૂની સોસાયટી। અહીંયા યુએના ગરબા થાય છે, યુનાઇટેડ વેના 4 વર્ષથી ગરબા થાય છે। હવે ત્યાંના ગરબા રમવાવાળા જે છે વ્યક્તિઓ બધા પાર્કિંગ અહીંયા કરી જાય છે। એનું પાર્કિંગ ઓલરેડી આપેલું જ ત્યાં આગળ, દર વર્ષે અહીંયા પાર્કિંગ કરી જાય છે સોસાયટીના ગેટ આગળ। મારે અને યુનાઇટેડના ગરબા થાય તો અમારે કેટલી તકલીફ વેઠવાની, અને યુએના ગરબા જ્યારે થાય છે તો સ્થાનિકોને શું મળે છે? કશું મળતું નથી। રમવાના પાસ નહીં આપતા, એક કશું આટલા અવાજ થાય છે। અત્યારે સિનિયર સિટીઝન કેટલા બધા જણ છે અમારે સોસાયટીની અંદર, તો એ કોઈ હાર્ટનો પ્રોબ્લેમ છે, કોઈ બીમાર છે, તો સોલ્યુશન શું? આટલો ગોળ થાય છે તો રજૂઆત કેટલી વાર કરી પણ કોઈ સાંભળવા રાજી નથી। મને અહીંયા આટલાદરા પ્રમુખસોળી કુટીર છે, મને અહીંયાના સ્થાનિકોનો ફોન આવ્યો કે અમારે ત્યાં કે પાર્કિંગને લઈને સમસ્યા ઊભી થઈ છે। યુનાઇટેડ વેના ગરબા થાય છે, એના કારણે અમારે ત્યાં રોડ પર અમારી ઘરો છે એની બહાર પાર્કિંગ કરી ગયા। અમારે ઇમરજન્સીમાં નીકળવું તો ક્યાં નીકળવું, એના કારણે એટલી તકલીફ પડી રહી છે। એ લોકો જેમ તેમ જેવું તેવું પાર્કિંગ, યુનાઇટેડ આટલું મોટું ઇવેન્ટ કરે છે તો એ લોકો એટલું પાર્કિંગ નહીં થતું, ખબર નહીં, જેમ તેમ રોડ પર બી તમારી કને માણસો છે તો તમારે મેનેજ કરો, તમારે ત્યાં પાર્કિંગ કરાવો। આ જેમ તેમ લોકોને તકલીફ થાય શું કામ કરો? આટલા કલાલ વિસ્તારને કયો ફાયદો છે આ ગરબાથી? કશું ફાયદો નથી, ખાલી ઓનલી ફોર મની એવું છે। એ લોકોનું કામ પૈસા જ કમાવા માટે આવે છે, કમાઈને નીકળી જવાનું, 10 દિવસ આ લોકોને વેઠવાનું, અહીંયા લોકોને વેઠવાનું, બીજું કશું જ નહીં। એટલા હેરાન પરેશાન છે, સિનિયર સિટીઝન પરેશાન છે, લોકોને આવું જવું હોય, રાતે નોકરિયાત વર્ગ હોય, લોકોને ગાડી લઈને આવવું હોય તો બી એટલી તકલીફ। જેમ તેમ બાઉન્સરને આગળ કહેવા જાય તો બાઉન્સરો એમની મનમાનીમાં રહે છે, એટલે કંઈ કહેવા જેવું નથી, ખાલી પૈસા કમાવ। પ્રશાસન અને આ તો પોલીસ પર ભારણ નાખી દીધું, જેમ તેમ પાર્કિંગ કરી યુનાઇટેડ વે રોડ પર પાર્કિંગ કર્યું। તમે આગળ મેન રોડ પર જાઓ તો આ જેમ તેમ પાર્કિંગ, પોલીસને બિચારીને વગર કામ નથી આ લઠ્ઠા લેવા પડે છે લોકો જોડે। એટલે યુનાઇટેડ વેને કહેવા માંગુ છું, તમે આજુબાજુની સોસાયટીનો બી ધ્યાન રાખો, એમને કેટલી તકલીફો પડી રહી છે, તમે તમારા વાલાની નીતિ બંધ કરો। એ બી ખબર પડી છે કે જમીન ખેતી લાયક છે ને એ કેટલી ગરબા ના રહે? હા, એ બી ખબર પડી છે, વાત અમને મીડિયા થ્રુ જાણવા મળી હતી કે કોમર્શિયલ પ્રવૃત્તિ કરી ખેતી લાયક જમીન પર, એ બી એક જાણવા જેવો વિષય મળે છે। જ્યાં આજુબાજુ આટલા બધી સોસાયટી છે, કેટલું નુકસાન આ સ્થાનિકોને અને ગાડી કોઈ આવતી નથી, કેટલી મોટી તકલીફ છે? ઘણી મોટી તકલીફ છે। યુનાઇટેડને અહીંયા ધ્યાન આપવું પડશે કે તમે આજુબાજુની સોસાયટીમાં જે તકલીફો છે એ લોકોને મળીને એનું નિરાકરણ લાવે, નહીં તો પછી કાલે છે ને અમે અહીંયા સોસાયટીના લોકોને અમે એ લોકોએ મને રજૂઆત કરીએ, અમે રોડ પર બેસી જઈશું અને એમને જ્યાં ગાડીઓ મેકવી હોય ત્યાં મેકે, અમારી ઉપર ચડાવીને લઈ જાય તો ચડાવીને લઈ જાય। ઓલરેડી અમારા રસ્તાની તકલીફ છે, પહેલેથી રસ્તા બનાવી નથી હાલતા, બરાબર છે। હવે આ એક આગળનો ટ્રાન્સપોર્ટ કંપની વાળો રોડ ખરાબ છે, આ પાછળનો સાયરંગ વાળો રોડ બી અત્યારે બનાવેલો એ બી ખરાબ થઈ ગયો। હવે એક રોડ આ સારો હતો, હવે સમજો કે હવે અમારે જવું હોય અહીંથી તો યુનાઇટેડ વાળા જવા રજા નથી, અમને ના પાડે છે કે અહીંયા ગરબાનું આયોજન છે તમે આ રોડથી જાઓ। હવે આ રોડથી જઈએ, કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય, કોઈ ઉંમરવાળો હોય, પડે જવાબદારી કોની? એ કહે છે કે અમે અહીંયા ગરબા આ બાઉન્સરો આગળ ઉભા છે, હું ગઈકાલે જ ગયેલો મારા વાઈફને લઈને, છોકરાને લઈને, ના પાડી દીધી કે ભાઈ તમારે આ રસ્તે નીકળો કાં તો ભાઈ તમારે પેલા રસ્તે નીકળો, આ રસ્તે એન્ટ્રી નથી તમારા માટે। તમે તો એના સ્થાનિક છો, તમને નથી જવા દેતા।
કેમ એવું? ગરબાનું આયોજન કરે છે એટલે હવે એમના માટે વીઆઈપી એન્ટ્રીને જવા દે છે પાછા, ઓકે, સ્થાનિકોને સ્થાનિકો નથી જવા દેતા. આ કેમનું ના હવે અહીંનો તમે રસ્તો તો એકવાર દેખી લેજો, એટલો ખરાબ રસ્તો છે. કોઈ અત્યારે તો નોર્મલ પીપલ અમે છોકરાઓ તો જઈ શકીએ, બાકી કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય તો બરાબર છે, કોઈ ઉંમરવાળો વ્યક્તિ હોય પડે તો જવાબદારી કોની હતી? અને આ રસ્તો વાવડિયાથી ઢાંકેલો હતો, ગરબા આયોજન થયું તો આખો રસ્તો ક્લિયર થઈ ગયો. તો કોર્પોરેશને પહેલા નતું દેખાતું આ કે આખો રસ્તો પહેલા ક્લિયર કરાવીએ? આજે અમે ઇલેક્શન આવે છે, શું કરું? તો શું ને ઇલેક્શનમાં શું થવાનું? અહીંયા આપણે બોર્ડ તો મારેલું જ છે, કોઈ આવું નહીં વોટ લેવા.